શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય. સરસ્વતી માત કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. ત્રીજો દિવસ શુદ્ધ ત્રીજની કથા. બૃહદ નારદ પુરાણમાંથી કથા સાંભળી રહ્યા છીએ આપણે. તો સૌનકાદિ ઋષિઓના પૂછવાથી શુદ્ધ પુરાણીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું, તમે ધ્યાનથી સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે બ્રહ્માપુત્ર નારદજી, આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિને પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગટું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભરી સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રોના ચીર પૂરી દ્રૌપદીની લાજ જાળવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યો કે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો, આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપના શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનું ક્રોધનું સ્વરૂપ શાંત થયું અને બદલાઈ ગયું. હવે તેમણે હાસ્ય સહ અર્જુનને કહ્યું, હે સખે, હે અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મ હોવા છતાં પણ હું જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે. માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળ સ્વરૂપે મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે એ પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવાય છે. આ માસમાં વ્રત કરવું, નિયમ લેવો, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરીથી તમારું રાજ્ય, સુખ, વૈભવ, શાંતિ આદિ તમને પાછા મળશે. ભગવાન શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને અર્જુને પૂછ્યું કે પ્રભુ, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું જોઈએ? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય? એ બધું અમને વિગતવાર સમજાવો. ભગવાને કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પલ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગવશાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો. આથી લોકો આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભાવિકો એ માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો તેને નિંદાને પાત્ર ગણતા હતા. આ મળમાસ એટલે કે દરેક મહિનામાં આવનારી અડધી આખી તિથિ દ્વારા બનતો મહિનો. ઘણીવાર 2 અગિયારસ હોય, 2 પૂનમ હોય, ઘણીવાર દસમનો ક્ષય હોય, એકમનો ક્ષય હોય, કોઈક અડધી તિથિ હોય, કોઈ તિથિ ના હોય, કોઈ 2 વખત હોય. એમ કરતાં કરતાં 3 વર્ષે 30 દિવસ વધારાના બને. એ અધિક દિવસોને અધિક માસ તરીકે ઓળખાય છે અને એને મલમાસ કહેવાય છે. આવી રીતે અડધૂત થયેલો આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થયું. એકવાર વૈકુંઠ લોકમાં એ મારી પાસે આવ્યો અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. અને ભગવાને એને આગળ શું કહ્યું એની કથા આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે
પુરુષોત્તમ માસ મહાત્મયે મલમાસ કથાનામે તૃતીયોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે પદ્મપુરાણ પ્રમાણે ત્રીજા અધ્યાયની કથા આપણે સાંભળીશું. અધ્યાય ત્રીજો. ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું ગાયના પૂજન વિશે અને ગાય વિશે. હવે આપણે ગાયના પૂજન વિશે આગળ સાંભળીશું. ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીજીને કહેતા હતા કે હે દેવી, બુદ્ધિમાન પુરુષે અધિક માસની અંદર વાછરડા સહિત યુવાન, સુંદર અને લક્ષણવાળી અને બહુ દૂધ આપનારી સરળ ગાયનું દાન કરવું જોઈએ. જેના વાછરડા મરી જતા હોય, જે બહુ દુર્બળ હોય, શરીર રોગી હોય, ખોડ ખાપણવાળી હોય, એવી ગાય બ્રાહ્મણને ઉપયોગી ન નીવડે તેવી ઘરડી ગાય દાનમાં ન અપાય. એવી ઘરડી ગાય દાનમાં આપે છે તે દાતા ગાઢ અંધકારમાં પ્રવેશેલો રહે છે અને દાન લેનાર બ્રાહ્મણને પણ તે દુઃખી કરે છે. એક શિંગડાવાળી, 3 સ્તનવાળી, 1 આંખવાળી, ચલિત ખરીઓવાળી ગાય બ્રાહ્મણને દાનમાં ન આપવી જોઈએ, પરંતુ સુંદર લક્ષણવાળી ગાય દાનમાં આપવી જોઈએ, જે ઉત્તમ ગુણોથી યુક્ત હોય. હોમ કાર્યમાં ઉપયોગી ગાય બ્રાહ્મણને દાનમાં આપે છે તે દાન સુંદર રત્નોથી ભરપૂર પૃથ્વીનું દાન આપ્યાના બરાબર છે. ખાસ કરીને ક્ષોત્રિય એટલે કે અગ્નિહોત્રી એવા એક જ બ્રાહ્મણોને એક ગાય દાનમાં આપવી જોઈએ. આ ગૌદાન આપનારાની 71 પેઢીને તારે છે. ક્ષત્રિય એવા એક જ બ્રાહ્મણને પૂજનપૂર્વક દક્ષિણા સહિત ન્યાયથી પ્રાપ્ત કરેલી ગાયનું દાન આપે છે, તેના સમસ્ત કુળનો ઉદ્ધાર થાય છે. જો પાત્ર વ્યક્તિને વિધિપૂર્વકનું દાન કરવામાં આવે તો તેના કુળની કરોડો પેઢીઓ તરી જાય છે. અને અપાત્રને ગાયનું દાન કર્યું હોય તો આપનારને નરકની પણ યાતના ભોગવવી પડે છે. પોતાનું કલ્યાણ ઈચ્છતા બુદ્ધિમાન વ્યક્તિએ અપાત્ર જગ્યાએ કોઈ પણ દિવસ ગાયનું દાન આપવું નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક ગાય અને સુવર્ણ પાત્ર બ્રાહ્મણને દાનમાં આપવાથી અનંત પુણ્ય મળે છે. એક ગાય એક જ વ્યક્તિને આપવી જોઈએ. વધારે વ્યક્તિઓ વચ્ચે એક ગાય કદી ના આપવી, કારણ કે તેને વેચીને ભાગ વહેંચી લેવાથી આપનારાની 7 પેઢીનો નાશ થાય છે. જે અધિક દૂધવાળી ઉત્તમ ગાય પાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે તે પોતાનો તથા પોતાની 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. પહેલા ગાયનું પૂજન કરવું, ત્યાર પછી તેની પ્રાર્થના કરવી, પછી વિધિપૂર્વક બ્રાહ્મણનું પૂજન કરી દક્ષિણા વગેરે અલંકાર સહિત બ્રાહ્મણને ગાયનું દાન કરવું. પ્રત્યક્ષ ગૌદાન ન થાય તો રજત એટલે કે ચાંદીની ગાન દાનમાં આપો તો કલયુગની અંદર એ પણ પ્રત્યક્ષ દાન જેટલું પુણ્ય આપનારું છે. વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, મેં અને મહાદેવજીએ ગાયના ગુણોનો વિચાર કરીને આ પ્રમાણે પહેલા પ્રાર્થના કરી છે. હાથમાં શ્રીફળ લઈ ગાય માતાની પ્રદક્ષિણા કરવી, શ્રીફળ તેના ચરણોમાં અર્પણ કરવું, નમસ્કાર કરીને પછી પૂજાનો આરંભ કરવો અને પ્રાર્થનાના મંત્રો બોલવા. જે પ્રત્યેક પ્રાણી માટેની લક્ષ્મી સ્વરૂપે છે, જેમાં સર્વ દેવો વસેલા છે. ગાય સ્વરૂપા તે ગૌ માતા, મારા બધા પાપોને દૂર કરો. વિષ્ણુ ભગવાનના વક્ષ સ્થળે જે લક્ષ્મી સ્વરૂપે રહેલી છે, અગ્નિમાં સાક્ષાત સ્વાહા સ્વરૂપે રહેલી છે અને મુખ્ય પિતૃઓની અંદર જે સ્વધા સ્વરૂપે રહેલી છે, તે ગૌ માતા મને ઉત્તમ વરદાન આપનારા બનો. મારી આગળ ગાયો રહે, મારી પાછળ ગાયો રહે, મારા હૃદયમાં ગાયો રહે અને હું સદા ગાયોની મધ્યમાં રહું. સમુદ્ર મંથન સમયે જે 5 ગાયો ઉત્પન્ન થઈ તેમાંના જે નંદા ગાય તેમને વારંવાર નમસ્કાર છે. જે કશ્યપ ગાય, જે કશ્યપ, ગૌતમ અને અત્રિ ઋષિને ઈચ્છિત ફળ આપનારી છે, તે કામફલા દેવી અમોને આલોક અને પરલોકમાં ઈચ્છિત ફળ આપો. જે વશિષ્ઠ, જમદગ્નિ અને વિશ્વામિત્ર ઋષિના યજ્ઞ કાર્યમાં ઉપયોગી ગૌ માતા હતા, તે મને ઉત્તમ વરદાન આપનારા બનો. ગાયના શિંગડાના મૂળમાં હંમેશા બ્રહ્માજી અને વિષ્ણુદેવ રહેલા છે. ગાયના શિંગડાના અગ્રભાગમાં સ્થાવર તેમજ જંગમ તીર્થો રહેલા છે. સર્વ પ્રાણીઓમાં સ્થિર મહાદેવ ગાયના મસ્તકમાં રહેલા છે. લલાટના અગ્રભાગમાં દેવી, નાકમાં કાર્તિકેય તથા ગાયના નાસિકાના અંદરના ભાગમાં
કંબલ અને અશ્વતર નાગ રહેલા છે. કાનની અંદર અશ્વિની કુમારો, આંખોમાં સૂર્ય અને ચંદ્ર છે. દાંતમાં વાયુ દેવતાઓ તથા જીભ પર વરુણ દેવ રહેલા છે. ગાયના હુંકારમાં સરસ્વતી દેવી છે. બંને ગંડસ્થળમાં યમ અને યક્ષ, બંને હોઠમાં 2 સંધ્યા તથા ગળામાં ઇન્દ્ર ભગવાન રહેલા છે. કટી પ્રદેશમાં રાક્ષસો તથા ઉરુ પ્રદેશમાં સાધ્યો રહેલા છે. 4 પગમાં અને જાંઘમાં સ્વયં ધર્મ રહેલો છે. ખરીઓમાં ગંધર્વો અને ખરીઓના અગ્રભાગમાં પર્વતો રહેલા છે. ખરીઓના પશ્ચિમ ભાગમાં અપ્સરાઓનો સમૂહ છે. પીઠ પર 11મો રુદ્ર છે અને બધા સંધિ ભાગમાં 8 વસુઓ રહેલા છે. જાંઘના તટપ્રદેશમાં પિતૃઓ રહેલા છે. ગાયના પૂંછડાના ભાગમાં સોમ પિતૃ છે. વાળના ભાગમાં સૂર્યના કિરણો સામૂહિક રીતે રહેલા છે. ગાયના મૂત્રમાં સાક્ષાત ગંગા રહેલી છે. ગાયના છાણમાં યમુનાજીનો વાસ છે. ગાયના દૂધમાં સરસ્વતી, ગાયના દહીંમાં નર્મદા, ગાયના ઘીમાં સાક્ષાત અગ્નિદેવનો વાસ છે. ગાયના ઘૂંટણમાં બ્રાહ્મણો અને ગાયના રૂવાડામાં 33 કોટી દેવોનો વાસ છે. ગાયના ઉદરમાં પર્વતો અને જંગલો સહિત પૃથ્વી દેવી તથા ગાયના 4 સ્તનોમાં સિંગડીઓ રૂપાની ખરીઓ અને તાંબાની પીઠથી અલંકૃત કરી ગાયના ગળામાં સુંદર ઘંટા તેમજ પુષ્પની માળા પહેરાવી સુંદર લાલ વસ્ત્ર ઓઢાડી દિવ્ય અલંકારોથી સુશોભિત કરી કાંસાના દોહન પાત્ર સાથે ગૌદાન કરવું. શાંત, સંયમી, નિર્લોભી, વેદશાસ્ત્રને જાણનારા, ધાર્મિક ભાવનાવાળા, કુળવાન બ્રાહ્મણનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરી વસ્ત્ર અલંકાર આપી તાંબાના પાત્રમાં ઘી પૂરી તેમાં ગૌપુચ્છ, ગૌનું પુચ્છ એટલે ગાયનું પૂંછડું રાખી તલ અને દર્ભ સહિત હાથમાં જળ લઈ ગૌદાનનો સંકલ્પ કરવો. નમો વાસુદેવનું ધ્યાન કરવું અને પાત્રની અંદર જળ મૂકવું સંકલ્પનું અને આ પ્રમાણે કહેવું, પ્રાર્થના કરવી કે યજ્ઞના સાધનભૂત વિશ્વના પાપ સમૂહનો નાશ કરનારી આ ગાયના દાનથી વિશ્વ સ્વરૂપને ધારણ કરનાર હે દેવ, અમારી ઉપર પ્રસન્ન થાઓ. જલમાં શયન કરનારા, બ્રહ્માના પિતા, સનાતન અનંત શેષનાગ પર શયન કરનારા હે ભગવાન વિષ્ણુ, મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી બ્રાહ્મણને યથાશક્તિ તિલક કરી દક્ષિણા આપી ગાય સાથે બ્રાહ્મણને વિદાય આપવી. આ પ્રમાણે અધિક મલ માસમાં વિધિપૂર્વક જે વ્યક્તિ બ્રાહ્મણને ગાયનું દાન કરે છે તે બધી કામનાઓ પરિપૂર્ણ કરી અંતે વિષ્ણુ લોકમાં જાય છે, મોક્ષની ગતિને પ્રાપ્ત કરે છે. જાણીને કે અજાણતા કરેલા બધા પાપોનું પ્રાયશ્ચિત તત્વજ્ઞાની ઋષિઓએ આ પ્રમાણે કહ્યું છે. આ પ્રમાણે ગાયનું દાન કરવાથી બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો નિષ્પાપ બની જલ્દીથી ઈચ્છિત લોકને પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ પદ્મપુરાણની અંદર ગૌદાન વિશેનું આપણે મહાત્મ્ય સમજ્યા. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે અધિક માસે મહાત્મ્ય ગૌદાન નિમિત્તે તૃતીય અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાનું દ્રષ્ટાંત, એનું શીર્ષક છે શ્રદ્ધાનું ફળ. અનંતપુરમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તેની પત્ની અને 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણા રહેતા હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા સૌથી નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરની કલાકારીમાં ખૂબ હોશિયાર હતો. તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા જ કરતું. તે ખાસ કરીને દેવી દેવતાઓના નાના નાના મંદિરો બનાવતો. તે તેમાં એવી ઝીણી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો. ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબ અને વસ્તારી કુટુંબમાં એક જ જણ રણનાર, ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડતો. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મુહૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતવા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ.
વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું, શરીર થાકી જવા લાગ્યું. છતાં પણ સુથાર જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહોતા. તે તો પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય, સત્સંગ થતો હોય, ત્યાં બેસવા લાગ્યો અને સાંભળવા લાગ્યો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નહીં. હજુ એ સમય છે. ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું, તો આ અવતાર તો એળે ગયો, પણ પરલોક તો સુધરી જાય. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં કાઢીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને જરૂર મદદ કરશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. તમે ઘણું વૈતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેમની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ બિલકુલ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો પણ ન સળગે એવી હાલત થઈ જતી. આમ છતાં પત્ની મૂંઝાઈ જતી અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતુટ શ્રદ્ધા બેસી ગઈ કે મારો વાલો મોડે વહેલે પણ અમને સહાય જરૂર કરશે. દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નહાય, દેવ દર્શને જાય, કાંઠા કોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ કરે, એક ટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દરિદ્ર દૂર થઈ જાય છે. સુથારે ઘરે આવી પત્નીને આ વાત કરી અને બંને જણાએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર અને તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા જાય, દેવ દર્શન કરે, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપે, ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણોય નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસનો ઉપવાસ હતા, વળી ઢાળ હતો, તેથી સુથાર પડી ન જવાય એટલા માટે એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવવા જતા તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈ ચળકવા લાગ્યું. સુથારે આ ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં તો હીરા પડ્યા હતા, તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મહોરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ઘડો દેખાયો અને એ ઘડામાં ચરુ સોના મહોરથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન છે, આ મારાથી ન લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોત તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન ન લઉં તો સારું, જો પરધન લઉં તો પાપી કહેવાવું. આમ વિચારી અને સુથાર ચરુ લીધા વગર ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથારે ઘરે આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્નીને તો વાત સાંભળીને રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવતા છતાં પતિને ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ ગુસ્સો કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા છો.
તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અક્કરમીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં ને તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડી અને ચાલો મારી સાથે, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનને હું હાથ પણ નહીં લગાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાય કરવો હશે ને તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ બહુ ધમપછાડા કર્યા ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોઈતો હોય તો લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નહાવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે તેની પત્નીએ જીદ છોડી અને બંને જણા નદીએ નહાવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મોહરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતા વાણંદ સાંભળતો હતો. જેવા સુથાર અને સુથારણ નદીએ નહાવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતમાં પત્નીને જગ્યાની એંધાણી બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેમને તરત તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું તો ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેપતાઈ ગયા. તેમના આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીંછીઓ કરડવાનું આ કાવતરું રચ્યું લાગે છે. બસ હવે અમે પણ તેમને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલું ચરુ પોતાની સાથે લઈ આવ્યા અને ચાદરમાં બાંધી પોતાને ઘેર લાવી અને ચરુ લઈને આણંદ છાપરે ચડ્યો અને સુથારના નળિયા ખસેડ્યા અને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાણંદે પેલો ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખડીંગ કરતી સોના મારો વરસી. સુથાર અને તેની પત્ની તો હેપતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘેર બેઠા ધન માગ્યું તો તેમણે છાપરું ફાડીને સોનો મોહરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. તેથી તે એમ સમજ્યો કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી જોઈ થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો નહોતો. તેથી સુથાર અને સુથારણે બધી સોનામારો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કેવું માનતી નથી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેકો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રો કકડ થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ ચીસાચીસ ન સંભળાઈ એટલે વાણંદ જાતે સુથારના ઘેર જોવા આવ્યો. જોયું તો બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય ને તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વાણંદે ચરુ ઉપાડી લાવવાની તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોઈ પણ પાર પામી શકતું નથી. સુથાર અને તેની પત્ની ધન માળિયાની વાત કોઈને જણાવતા નથી, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યા. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું ઉત્તમ રીતે સારી રીતે કર્યું. ઘણા બધા બ્રાહ્મણને જમાડ્યા, દાન દક્ષિણા આપી, અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનમાં જ વિતાવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા સુથાર અને સુથારને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર, વ્રતની કથા સાંભળનાર અને સંભળાવનાર દરેકને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.